જે રીતે સ્કૂલ તંત્ર દ્વારા આ વિદ્યાર્થીનું એક મર્ડર કરવામાં આવ્યું છે અને સ્કૂલ તંત્ર જે ધ્યાન નથી સરકાર જે રીતે એક બાળકનું અહીંયા મૃત્યુ થયું આ સંસ્થાના નઠોર તંત્રે ન એને હોસ્પિટલ લઈ ગઈ ન કઈ નહીં. અમારી સરકાર પાસે માંગ છે કે આ સંસ્થા તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ. જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરવામાં આવી છે અને જેટલા વિરોધ કરી રહેલા પ્રદર્શનકારી કાર્યકર્તાઓ છે એમની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ એમને ડિટેન કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે. એટલે ઉગ્ર વિરોધ આ શાળાની બહાર જોવા મળી રહ્યો છે, જેમાં કાર્યકર્તાઓ વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. એ તમામ કાર્યકર્તાઓને હાલ અટકાયત કરવામાં આવી છે અને ઘર્ષણની પરિસ્થિતિ પણ કાર્યકર્તા અને પોલીસની સાથે જોવા મળી. કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. શાળાની બહાર જેટલા કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા હતા તમામને હાલ અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ આ કાર્યક્રમની જાહેરાત NSY દ્વારા આપવામાં આવી હતી અને લગભગ 100 થી વધારે જેટલા કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓને પકડવામાં આવ્યા છે અને અટકાયત કરવામાં આવી રહી છે. સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી રહ્યા તો આપ જોઈ રહ્યા છો કે સૂત્રોચ્ચારની સાથે જેટલા કાર્યકર્તાઓ અહીંયા વિરોધ નોંધાવી રહ્યા હતા એ તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ પણ અહીંયા હાજર છે. 2 ACP કક્ષાના અધિકારીઓ અહીંયા હાજર છે. બહેન પણ વિરોધ નોંધાવવા પહોંચ્યા છે ને આપ જો ટીંગાટોળી કરી અને ઉચકીને જેટલા કાર્યકર્તાઓ અહીંયા વિરોધ નોંધાવી રહેલા હતા. આજે 7 ડે સ્કૂલમાં તાળાબંધીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આ પ્રકારે વિદ્યાર્થી નાના વિદ્યાર્થી છે, જો સ્કૂલમાં આવી પ્રવૃત્તિ થઈ રહી હોય અને મેનેજમેન્ટ કોઈ પણ પ્રકારની વિદ્યાર્થીઓને સલામતી ના આપી શકતી હોય તો તે સ્કૂલ માટે એકદમ શર્મજનક છે. વિદ્યાર્થીઓની ઉપર જે વિદ્યાર્થીઓ સંસ્કાર માટે આવતા હોય ત્યાં આવી સ્કૂલો ફરિયાદ પણ સાંભળતી નથી. આ સામે આજે NSY યુથ કોંગ્રેસે આ સ્કૂલને તાળાબંધીનો પ્રોગ્રામ કર્યો છે. આવનારા સમયમાં જો સ્કૂલ સંચાલકો અને સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવ્યો તો અમે આકરા પગલા લઈશું અને તેનો જવાબદાર સરકાર અને 7 ડે સ્કૂલ લેશે. તો આપ જોઈ રહ્યા છો જે કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા હતા એ તમામ કાર્યકર્તાઓને પકડીને પોલીસના વાહનમાં વેનમાં બેસાડવામાં આવી રહ્યા છે, કેમ કે ગઈકાલે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. એમાં ઉગ્ર વિરોધ હતો, શાળામાં અફરાતફરીનો માહોલ હતો, શાળામાં તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈને આજે પણ આ NSYના કાર્યકર્તાઓ જે હત્યાની ઘટના બની છે એને લઈને વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા અને ન્યાય મળે એ પ્રકારની માંગ સાથે અહીંયા વિરોધ નોંધાવી રહ્યા હતા. પણ હવે જેટલા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. જે કાર્યકર્તાઓ હતા યુવા પાંખના NSY યુવા પરના કાર્યકર્તાઓ હતા એમની અટકાયત કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે કેટલીક બહેનો પણ અહીંયા વિરોધ નોંધાવવા પહોંચી હતી. એ બહેનોની પણ અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસ હવે જેટલા પ્રદર્શનકારી નેતાઓ હતા, કાર્યકર્તાઓ હતા એ તમામ નેતાઓને ફોર્સફુલ્લી આપ જોઈ રહ્યા છો કે પોલીસે પણ હાલ ભારે જહેમત, ભારે મહેનત કરવાની ફરજ પડી હતી, કેમ કે સામે લગભગ 100 થી વધારે જેટલા કાર્યકર્તાઓ હતા એ તમામ કાર્યકર્તાઓ વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા અને હવે લગભગ જેટલા કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓને અહીંયાથી લઈ જવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક કાર્યકર્તાઓ હાજર છે કે જેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને આ રસ્તો એમને રોકી દીધો છે. સૌથી એક મોટી અપડેટ તમે જોઈ રહ્યા છો કે આખો રસ્તો છે એ રસ્તો પણ રોકી દેવામાં આવ્યો છે અને આ જે કાર્યકર્તાઓ છે. બેન, તમે પણ વિરોધ કરવા આવ્યા હતા? हाँ आया था ना सर, मेरे लड़की को ऐसे ही भर लिए सर, हम लोग विरोध करने इसलिए आए थे. हमारे भी बच्चे स्कूल में पढ़ते हैं, ऐसे चलता रहा तो बच्चे स्कूल में पढ़ती है, इसी स्कूल में पढ़ते हैं, बरोबर. हमारे भी बच्चे पढ़ते हैं, ऐसा चलता रहा तो हमारे बच्चों को क्या होगा? हम बच्चे को शिक्षा देने के लिए भेजते हैं, ना कि मर्डर करने के लिए. એમાં ભણે છે તમારો છોકરો? काशी धोरण में. हाँ. તો તમારા બાળકની સ્થિતિ કેવી છે કે વાલીઓની પરિસ્થિતિ હમણાં કેવી છે, કેમ કે આ પ્રકારની ઘટના બની પછી? વાલીઓની પરિસ્થિતિ એવી છે, બધા પબ્લિક ભડકેલા છે, બીજું શું. જોઈ રહ્યા છો આ જે વિદ્યાર્થી નેતાઓ અહીંયા વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા એમની સાથે કેટલાક વાલીઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને એ વાલીઓ પણ આ શાળા પ્રશાસનની સામે પોતાનો રોષ અને પોતાનો આક્રોશ પ્રગટ કર્યો છે. એટલા માટે કેમ કે તેઓ ગઈકાલથી જે આખી ઘટના બની છે એ ઘટના પછી એક ડરના માહોલમાં જીવી રહ્યા છે.
એક અફરાતફરીનો માહોલ છે શાળામાં. બાળકોની સાથે સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ હાલ ચિંતામાં છે, કેમ કે હવે આ જોઈ રહ્યા છો કે આ હત્યાની ઘટના પછી વાલીઓમાં રોષ છે, આસપાસના લોકોમાં રોષ છે, અલગ અલગ સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં ન્યાય મળે, જસ્ટિસ ફોર નયન એ પ્રકારની માંગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. અને જેટલા કાર્યકર્તા હતા વિરોધ નોંધાવી રહેલા એ મોટાભાગના કાર્યકર્તાઓને અહીંયા અટકાયત કરી લેવામાં આવી છે. વિક્રમ, અહીંયા તમે વિરોધ નોંધાવવા આવ્યા છે, માંગ તમારી શું છે? 7 ડે સ્કૂલની અંદર એક વિદ્યાર્થીની ચપ્પુ મારીને હત્યા કરી દેવામાં આવે છે. ત્યાંનું સ્કૂલ પ્રશાસન પોલીસને આગળ રાખી અને જે વિદ્યાર્થીઓને લડવા માટે મુદ્દો છે કે આ સ્કૂલની માન્યતા રહેતી હોય છે. અમારી એક જ માંગ હતી ડીઓ આગળ કે સ્કૂલની માન્યતા રહેતી હોય છે. આજે આ સ્કૂલને તાળાબંધી કરી અને સ્કૂલને હંમેશા તાળાબંધી કરવામાં આવે એવી અમારી માંગ હતી. તો આપ જોઈ રહ્યા છો કે તાળાબંધી કરવાનો કાર્યક્રમ હતો, પરંતુ એ સક્સેસફુલ નથી રહ્યો. એ વાત ચોક્કસ છે કે અહીંયા પોલીસ અને જે પ્રદર્શનકારી આંદોલનકારી વિદ્યાર્થી નેતાઓ આવ્યા હતા એમની વચ્ચે ખૂબ ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ હતી અને પોલીસે પણ મહા મહેનતે જેટલા વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓ છે એમને અહીંયાથી ખસેડવા માટે બળની પણ જરૂર પડી હતી. અને મોટી સંખ્યામાં સ્થાનિક પોલીસની સાથે સાથે આસપાસના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે સાથે અધિકારીઓની પણ અહીંયા મદદ લેવામાં આવી હતી. પરંતુ હવે જેટલા કાર્યકર્તાઓ હતા મોટાભાગના કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદમાં 7th ડે સ્કૂલના વિદ્યાર્થી હત્યાનો મામલો દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. એનએસયુઆઈના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે વિદ્યાર્થીની આ જ હત્યાના બનાવને લઈ. એનએસયુઆઈ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે. મારામારીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. જે ઘર્ષણ થઈ રહ્યું છે મોટા પ્રમાણમાં એનએસયુઆઈના કાર્યકરો ત્યાં પહોંચેલા છે. તો પોલીસ દ્વારા સતત ચુસ્ત બંદોબસ્ત સાથે સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો છે. જસ્ટિસ ફોર નયનના બેનર સાથે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. તો 7th ડે સ્કૂલની બેદરકારીનો એનએસયુઆઈનો આક્ષેપ છે. અનેક આક્ષેપો એનએસયુઆઈ દ્વારા લગાવવામાં આવ્યા છે અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન આજનો એમનો કાર્યક્રમ હતો. વિદ્યાર્થીની હત્યા બાદ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વાલીઓ પણ આવી પહોંચ્યા હતા, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, કારણ કે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ અહીં સવાલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓની સલામતીને લઈ સવાલ થઈ રહ્યો છે. જે ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીનું મર્ડર થયું છે, હત્યા કરવામાં આવી છે, એ પણ નજીવી બાબતે સ્કૂલ પ્રશાસન સામે સવાલો પણ એટલા જ થઈ રહ્યા છે. જ્યારે જવાબદાર સ્કૂલના લોકો મૌન સેવી રહ્યા છે, હાથ ઊંચા કરી ઉડાવ જવાબ આપી રહ્યા છે અને એટલે જ લોકોમાં રોષ વધી રહ્યો છે. જોકે ગઈકાલે વાલીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું. આસપાસ આવા જ દ્રશ્યો સર્જાયા હતા. ગઈકાલે પણ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. વાતાવરણ ઉગ્ર બની ચૂક્યું હતું. આજે પણ સ્થિતિ એ જ છે. આજે બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન યથાવત છે અને હજુ પણ આ વિરોધ ઉગ્ર બને તેવી સંભાવનાઓ છે. અને આ મુદ્દે આપણી સાથે અર્પિત જોડાયેલા છે. અર્પિત, અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ. ગઈકાલ વાલીઓ વિરોધ કરી રહ્યા હતા. આજે એનએસયુઆઈના કાર્યકરો પહોંચ્યા છે. હાલ ત્યાં સ્થિતિ કેવી છે જણાવશો? આજે બીજો દિવસ છે ત્યારે એનએસયુના કાર્યકર્તાઓ વિદ્યાર્થી મૃતક છે એને ન્યાય મળે એની માંગ સાથે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. અફરાતફરીનો માહોલ આજે પણ જોવા મળ્યો. લગભગ 10 થી 15 મિનિટ જેટલો સમય એમને વિરોધ નોંધાવ્યો. પોલીસે પણ મહેનત કરવી પડી હતી, કેમ કે 100 થી વધારે જેટલા અંદાજે કાર્યકર્તાઓ હતા. એ કાર્યકર્તાઓ ન્યાયની માંગ સાથે શાળા પ્રશાસનની સામે કાર્યવાહીની માંગ સાથે અહીંયા વિરોધ માટે પહોંચ્યા હતા. અને એ વિરોધ નોંધાવ્યા બાદ જે વિરોધ કરતા પ્રદર્શનકારી નેતાઓ હતા, કાર્યકર્તાઓ હતા, એ તમામની અટકાયત કરી લેવામાં આવી છે. હજુ પણ કેટલાક કાર્યકર્તાઓ છે આપ જોઈ રહ્યા છો રસ્તા પર જોવા મળી રહ્યા છે. એમને પણ અટકાયત કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. ઉગ્ર આક્રોશનો માહોલ આ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે, કેમ કે એક નિર્દોષ વિદ્યાર્થીની ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી. એના કારણે ગઈકાલે વાલીઓમાં રોષનો માહોલ હતો, સાથે સાથે આસપાસના લોકોમાં પણ આક્રોશનો માહોલ હતો. એને લઈને આજે ફરી એકવાર એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. શાળાનો ગેટ આવેલો છે ત્યાં તેઓ વિરોધ નોંધાવી રહ્યા હતા. એ જેટલા વિરોધ નોંધાવી રહેલા કાર્યકર્તાઓને અગ્રણીઓ હતા, આગેવાનો હતા, એ તમામની અટકાયત કરી લેવામાં આવી છે. અને જેટલા અન્ય કાર્યકર્તાઓ છે એ હજુ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. અને પોતે આ શાળામાં જે દુર્ઘટના બની છે, વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે, એમાં નક્કર અને ઠોસ કાર્યવાહી થાય એવી પ્રબળ માંગ કરી રહ્યા છે. કેમ કે અહીંયા વિદ્યાર્થીઓનો ફ્લો વધારે હતો અને
ખૂબ જ આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે પોલીસે પણ મહેનત કરવાની ફરજ પડી હતી અને પોલીસે જેટલા વિદ્યાર્થીઓ અને એટલે કે જેટલા કાર્યકર્તાઓ હતા NSUIના યુથ કોંગ્રેસના, એ તમામ લોકો ગેટ સુધી પહોંચી ગયા હતા, પરંતુ એ તમામને હવે ગેટની બહાર એટલે કે ગેટથી દૂર કરી દેવામાં આવ્યા છે અને જે મુખ્ય રસ્તો છે એ મુખ્ય રસ્તા પર તમે જોઈ રહ્યા છો કે કયા પ્રકારે કયો અહીંયા માહોલ જોવા મળી રહ્યો છે અને હવે તેઓ આ આખા કિસ્સામાં યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. તમારા મોટાભાગના કાર્યકર્તાઓની અટકાયત થઈ ગઈ છે અને તમે તાળું મારવાના હતા પણ એ સક્સેસફુલ નથી રહ્યા. તમે અમે એવું તાળું મારવા નતા, પણ અમે ખાલી એટલો જ અમારો પ્રશ્ન છે કે બસ છોકરાને ન્યાય મળવો જોઈએ કઈ બી રીતે, અને જે બી આરોપી છે એને ફાંસી સજા થવી જોઈએ યા પછી એને ઉમ્રકેદની સજા થવી જોઈએ બસ. કેમ કે આ એરિયાની સૌથી ન્યુસન્સ વાળી સ્કૂલ છે, સૌથી આએ દિન અહીંયા ઝઘડા ચાલે. કેવા કેવા અરે સાહેબ અહીંયા લોકો સિગરેટો પીવે, ગાંજા પીવે, ચરસ પીવે, બધું જ એવરીથિંગ. બધા આમ કહો ને કે આપણે જે ઇનલીગલ નશાળ કહેવાય ને બધું જ કહેવાય. મારા એરિયામાં જ હું અહીંયા જ રહું છું, મને બધી ખબર છે. આએ દિન અહીંયા ઝઘડા, આએ દિન બધું કઈ નું કઈ ચાલતું જ રહે છે અહીંયા કઈ બી રીતે. તો અહીંયા રહું છું અહીંયા, મને ખબર છે બધી. તમને લાગે છે કેમ કે અહીંયા આ જે સંચાલક છે MNL, એ તો IC બોર્ડના ચેરમેન નઠોડ છે, એક નંબરના નઠોડ છે સાલાઓ બધા, એવરીથિંગ. તમે નહીં માનો, છોકરું 3 કલાક તડફડ્યું રહ્યું, બ્લડ આટલું લોસ થયું, અંદર સ્કૂલ બસ આટલી બધી છે, ગાડીઓ છે, 2 વ્હીલર છે, કોઈને એમ સમજ ના પડી કે આને હોસ્પિટલ લઈ જઈએ આને એવી રીતે. તો પછી બિચારા મા બાપ આયા, પછી એને હોસ્પિટલ અને તરત એને ઇલાજ મળી ગયો ને સાહેબ, તો એ છોકરું બચી જાત. પછી સ્કૂલની એટલી નિર્દયતા છે ને સાહેબ, તમે નહીં માનો. આ સ્કૂલનું અમારે એને સૌથી નુકસાન, આ તો સ્કૂલ બંધ જ થવી જોઈએ એવું માનું તો ત્યાં સુધી તો ભાઈ. પહેલી વાર નથી, ભૂતકાળમાં પણ આ શાળા સામે અનેક ફરિયાદો થઈ છે, અનેક વાર વિવાદમાં ફરિયાદ થઈ છે. તમે નહીં માનો, જસ્ટ હમણાં આગલા વર્ષ પહેલા લિટરલી અહીંયા છોકરાઓ અહીંયા ઝઘડ્યા હતા અહીંયા, અને બાથમબાથી થઈ હતી, મારામારી થઈ, લોહી લુહાણ થઈ ગયા હતા છોકરા. હવે એ તો વસ્તુ આપણે જાણ કે આપણે નહીં પ્રેસમાં આવ્યું કે નહીં કઈ ન્યૂઝમાં આવ્યું, એવા હરકતો અહીંયા થાય છે. એમ સમજો કે અહીંયા કેટલું ન્યુસન્સ છે આ સ્કૂલમાં અહીંયા. તો પછી ભાઈ પોતાની વેદના વ્યક્ત લગાવે છે. હમણાં વચ્ચે જસ્ટ 3-4 વર્ષ પહેલા છોકરાને બી એક્સિડન્ટ થયા હતા, એ દિવસે બી હાથ ઊંચા કરી દીધા કે ના અમારા સ્કૂલના છોકરાઓ નથી. અરે બી તમારા સ્કૂલના ડ્રેસ પહેરેલા છે, બધું કરેલું, તો બી કઈ ખબર નથી તમને. આ ભાઈ જે કહી રહ્યા છે એના પરથી અંદાજો લગાવી શકાય કે લોકોની ભડાસ કેટલી છે, લોકોનો આક્રોશ કેટલો છે, લોકોમાં કયા પ્રકારનો રોષનો માહોલ છે. કેમ કે પહેલી વાર નથી, ભૂતકાળમાં અનેક વાર આ શાળા વિવાદમાં આવી ચૂકી છે ને અનેક વાર શાળા પ્રશાસન દ્વારા અનેક બાબતોને છુપાવવા માટે ધમપછાડા કરવામાં આવ્યા છે અને એટલા માટે જ આ શાળાની સામે અહીંના જેટલા લોકો છે, ખાસ તો વાલીઓ છે, ઉપરાંત અલગ અલગ સંગઠનના હોદ્દેદારો છે, આ સાથે સાથે આજે NSUIના કાર્યકર્તાઓએ પણ ઉગ્ર વિરોધ નોંધાવી અને પોતાનો જે રોષ છે એ પ્રગટ કર્યો છે અને આવનારા દિવસોમાં પણ જો યોગ્ય ન્યાય નહીં મળે તો વિરોધ અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, વિરોધ યથાવત રાખવાની વાત કરી છે. અને હવે તમે જો આ વિદ્યાર્થીઓ રસ્તો રોકી રાખ્યો છે, એક તરફનો રસ્તો અહીંયા એટલે સ્કૂલથી ગુરુજી બ્રિજ તરફ જવાનો રસ્તો છે, એ રસ્તો પણ રોકાઈ ગયો છે, એ રસ્તો બ્લોક થઈ ગયો છે, જેના કારણે જે રસ્તો છે એ રસ્તા પર ટ્રાફિકની પરિસ્થિતિ, ટ્રાફિકની સમસ્યા પણ હાલ જોવા મળી રહી છે. પણ પોલીસ જેટલા વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓ હતા એમને અહીંયાથી દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હજુ પણ એવા કેટલા કાર્યકર્તાઓ છે કે જેઓ અહીંયા વિરોધ નોંધાવી રહ્યા છે. એ વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓ માટે ફરીથી નવી એક બસ લાવવામાં આવી છે અને એ બસમાં આ વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને લઈ જવામાં આવશે. સ્થાનિક પોલીસની સાથે સાથે આસપાસના પોલીસ સ્ટેશનના PI સાથે બે ACP કક્ષાના અધિકારી છે, સાથે સાથે 4 PI કક્ષાના અધિકારી આ વિરોધના પગલે અહીંયા ખડકી દેવામાં આવ્યા હતા બંદોબસ્ત માટે. કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય, તકેદારી ન રહી જાય, પરંતુ NSUIના કાર્યકર્તાઓએ જે પોતાનો વિરોધ છે, પોતાનો ઉગ્ર માંગ છે, એ માંગ અહીંયા કરી અને વિરોધ નોંધાવ્યો હતો. અને હવે આ અન્ય જે વિદ્યાર્થીઓ છે એ અન્ય વિદ્યાર્થીઓને પણ અહીંયા તમે જોઈ રહ્યા છો કે ઉઠાવવાની એટલે કે અટકાયત કરવાની, ડિટેન કરવાની કાર્યવાહી છે એની શરૂઆત કરી છે. અને જે વિરોધ કરી રહેલા એટલે કે બ્રિજના છેડા પર જેટલા વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓને પણ હાલ લઈ જવામાં આવી રહ્યા છે. અને ઉગ્ર આક્રોશનો માહોલ હતો, એ માહોલની વચ્ચે પોલીસે હવે અન્ય બાકી રહેલા કાર્યકર્તા પ્રદર્શનકારીઓની અટકાયતની શરૂઆત કરી છે. આપ જુઓ, અન્ય એક આ ભાઈ હતા, એ ભાઈને પણ અહીંયા લઈ જવામાં આવી રહ્યા છે. એટલે કે પોલીસ
છેલ્લા લગભગ 20 થી 15 મિનિટ થવા આવી જેટલા પ્રદર્શનકારી નેતાઓ હતા, કાર્યકર્તાઓ હતા, એમને અહીંયાથી ખસેડવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ હજુ પણ કેટલાક કાર્યકર્તાઓ રસ્તા પર વિરોધ નોંધાવી રહ્યા હતા. એ અન્ય વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને પણ પોલીસ વેનમાં અહીંયા બેસાડી અને એ જેટલા કાર્યકર્તાઓ હતા એ તમામ કાર્યકર્તાઓને અહીંયાથી દૂર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને લગભગ અત્યાર સુધી 50 થી વધારે જેટલા કાર્યકર્તાઓ છે એમની અટકાયત કરી લેવામાં આવી છે. જેટલા લોકો અન્ય બાકી છે એ બાકી લોકોની પણ અટકાયત કરવા માટેની તજવીજ છે એ હાથ ધરવામાં આવી છે. અન્ય એક પોલીસ વાહન છે તમે જોઈ રહ્યા છો અહીંયા બોલાવવામાં આવ્યું છે, એટલે લગભગ 4 જેટલા પોલીસ વાહન, આ પોલીસના 4 વાહનોમાં પ્રદર્શનકારી જે કાર્યકર્તાઓ હતા એમની અટકાયત કરવામાં આવી છે અને જેટલા લોકો પ્રદર્શન કરી રહ્યા હતા, વિરોધ કરી રહ્યા હતા, તમામને હવે પોલીસ સ્ટેશનમાં ખાતે લઈ જવામાં આવ્યા છે. અને આપ જુઓ કે કયા પ્રકારે ટ્રાફિકની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, કેમ કે NSUIના કાર્યકર્તાઓએ અહીંયા આખો રસ્તો જામ કરી દીધો હતો. શરૂઆતમાં તેઓ અહીંયા પહોંચ્યા હતા, ગેટ છે એ ગેટ પર પહોંચ્યા હતા, ખૂબ જ ઝડપીથી રસ્તા પરથી સીધા આવ્યા અને સીધા અહીંયા ગેટ પર પ્રવેશી ગયા હતા, જેના કારણે પોલીસે પણ ખૂબ મહેનત કરવાની ફરજ પડી હતી, કેમ કે કાર્યકર્તાઓની સંખ્યા વધારે હતી. એ કાર્યકર્તાઓને અહીંયાથી દૂર ખસેડવા માટે પોલીસે પણ મહા મહેનતે અહીંયા જેટલા કાર્યકર્તાઓ હતા એમને દૂર ખસેડી અને તમામ કાર્યકર્તા પ્રદર્શનકારીઓ હતા એમને પોલીસ વેનમાં, પોલીસની ગાડીમાં લઈ ગયા છે અને તમામ કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી છે. હાલ એક પણ પ્રદર્શનકારી એટલે કે જેટલા વિદ્યાર્થી નેતાઓ હતા એ વિદ્યાર્થી નેતાઓને અહીંયાથી લઈ જવામાં આવ્યા છે. આપ જો અહીંયા PI કક્ષાના અધિકારીઓ પણ છે, સાથે જેટલાય પોલીસ અધિકારી છે, તમામ લોકો અહીંયા હાજર છે. સરજી, કેટલા લોકોને અહીંયાથી લઈ ગયા છે, અટકાયત કરવામાં આવી છે અંદાજે? NSUI દ્વારા આજે સ્કૂલ આગળ જે વિરોધ કરવામાં આવ્યો હતો તેના જે હતા NSUIના કાર્યકર્તા એમને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં છે. એમને ડિટેન કરવાની ચાલુ, આશરે 50 થી 60 લોકો ડિટેન કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો અંદાજે 50 થી 60 જેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે અને એમને હાલ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો હત્યાથી હાહાકાર મચ્યો છે, સવાલો અનેક થઈ રહ્યા છે. સ્કૂલ મેનેજમેન્ટ સામે લોકોનો આ રોષ છે. વિરોધ પ્રદર્શન આજે પણ NSUIના કાર્યકર્તાઓ કરી રહ્યા છે, વાલીઓ પહોંચ્યા છે, કારણ કે સુરક્ષા સલામતી વિદ્યાર્થીઓને અહીંયા નથી મળી રહી. જોકે વાલીઓનું કહેવું એ પણ છે કે અહીંયા અનેક પ્રકારની ગેરપ્રવૃત્તિઓ ચાલતી હતી. આસપાસના લોકો દ્વારા પણ એવી પ્રતિક્રિયા સામે આવી છે કે અહીંયા આ પહેલા પણ 2 થી 3 વર્ષ પહેલા પણ ખૂની ખેલ આવી જ રીતે ખેલાયેલો હતો અને ત્યારબાદ પણ કોઈ પણ એક્શન લેવામાં નથી આવ્યા. એટલે ન્યુસન્સનો અડ્ડો આ સ્કૂલ બની ચૂકી છે. અત્યાર સુધી સ્કૂલના જવાબદાર લોકો એક પણ વખત એક્શન નથી લીધા, જેના કારણે આ ગેરપ્રવૃત્તિઓ વધી રહી છે અને વિદ્યાર્થીઓ તેનો ભોગ બની રહ્યા છે. મર્ડર થયું છે ત્યાર પહેલા પણ અનેક પ્રકારની ગેરપ્રવૃત્તિઓ જેવી કે અહીંયા ડ્રગ્સના ધંધાઓ ચાલે છે. શિક્ષણના ધામમાં કલંક આવી જ ઘટનાઓના કારણે લાગી રહ્યો છે. જોકે વિદ્યાર્થી મંદિરે શાળાને કહેવામાં આવે છે, પરંતુ ત્યાં જ આવા અડ્ડાઓ ચાલે, ડ્રગ્સના સિગારેટ વિદ્યાર્થીઓ ફૂંકતા હોય. વિસ્તારમાં જોઈ શકો છો દ્રશ્યો કે હાલ બન્યું છે, એલાન છે તે આપવામાં આવી રહ્યું છે. તમામ જે લોકો છે તે લોકો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. જે દુકાનો ચાલુ છે તે બંધ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો? બધી દુકાનો બંધ કરવામાં આવી રહી છે ન્યાયની માંગ સાથે, શું કહેવું છે આપનું? અમારે સિંધી સમાજની આ હિન્દુ સમાજને માટે ખતરો છે. હિન્દુ સમાજ બધા ભેગા થઈને આપણે એનો રસ્તો કાઢવાનો છે. સિંધી માર્કેટ આખી ઈસનપુર, મણિનગર, કોકરા બધી બંધ કરાવવા નીકળ્યા છે. હાથ જોડીને અમને ન્યાય આપો એટલું જ અમે ઈચ્છીએ છીએ. કેટલી જગ્યા ટોટલ બંધ કરાવ? મણિનગર, ઈસનપુર, ખોખરા બધી જગ્યા બંધ કરાવતા હવે બાકી બી માર્કેટ આખા અમદાવાદમાં આપણે હાથ જોડીને બધાને નિમંત્રણ વિનંતી કરીએ ભાઈ હિન્દુ બધા એકઠા થાઓ અને હિન્દુ સનાતન ધર્મ માટે આ છે. આમાં સિંધી કોઈ સમાજનું એવું નથી, બધા હિન્દુ માટે જ એક જ છે બધા આપણે. એટલે કે બધા હિન્દુ એક થાય તે માટે માંગ કરવામાં આવી રહી છે. આપણી સાથે અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. કેટલા લોકો જોડાયા છે બંધ કરવાની જે અપીલ છે તેમ? જય શ્રી રામ. આપ સૌને એવી વિનંતી છે કે આપણે ભારત જે આ થઈ રહ્યું છે અમદાવાદમાં, એમાં આપ સૌને વિનંતી કે આ હિન્દુ સનાતન ધર્મને બચાવવા માટે આપણે આ કરી રહ્યા છે. અને આ રેલીમાં 5 થી 6 હજાર માણસો છે અને સ્કૂલ તરફથી કોઈ રિસ્પોન્સ નથી આપવામાં આવ્યો અને ત્યાંથી દરેક પ્રૂફ મિટાઈ દેવામાં આવ્યા છે અને બધા ડેટા ડિલીટ કરી દેવામાં આવ્યા છે. આપણી સાથે અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? તમામ જે સ્કૂલો છે, સ્કૂલોને પણ શું અપીલ કરી રહ્યા છો?
અમારે એક જ અપીલ છે કે ન્યાય મળવો જોઈએ, સનાતન ધર્મ હિન્દુને ન્યાય મળવો જોઈએ, એના માટે અમે બંધ કરાવીએ છીએ, બાકી કોઈ વિરોધ અમારું નથી. બિલકુલથી એટલે કે ન્યાયની માંગ સાથે તમામ જે લોકો છે તે લોકો રસ્તા પર ઉતરી ચૂક્યા છે અને મણિનગર ઈસનપુર વિસ્તારની વાત કરવામાં આવે તો આ સમગ્ર વિસ્તારમાં તમામ જે શાળાઓ છે તે પણ બંધ છે અને જે દુકાનો છે તે પણ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે અને લગભગ જે સિંધી સમાજના જે લોકો છે તે ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે અને તમામ લોકોને ન્યાય અપાવવા માટે પણ જે અપીલ છે તે અપીલ કરી રહ્યા છે. કેમેરામેન યોગેશ ઠક્કર સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અમદાવાદમાં 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો આ મામલો. એનએસયુઆઈના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ઘર્ષણ પણ સર્જાયું છે. અનેક વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ સાથે પહોંચ્યા હતા. આખરે બાળકોની સલામતીને લઈ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. સવાલ શાળા પ્રશાસન સામે છે, શાળાના મેનેજમેન્ટ સામે અનેક સવાલો છે. અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. વાલીઓ દ્વારા પણ ગેરપ્રવૃત્તિઓનો અડ્ડો આ શાળા બની ચૂકી છે અને ત્યારબાદ વિદ્યાર્થીની હત્યા બાદ ઉગ્ર વિરોધ આજે બીજા દિવસે પણ યથાવત છે. હત્યા સામે આ આક્રોશ છે. હત્યાના પડઘા પડી રહ્યા છે. શાળાને સીલ કરવાની માંગ છે. શાળાની માન્યતા રદ કરો. દરેક વાલીની આ એક જ માંગ છે. એનએસયુઆઈ સ્કૂલ પર પહોંચી છે. અમારી સરકાર પાસે માંગ છે કે આ સંસ્થા તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ. જોઈ રહ્યા છો, વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરવામાં આવી છે અને જેટલા વિરોધ કરી રહેલા પ્રદર્શનકારી કાર્યકર્તાઓ છે એમની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ એમને હાલ ડિટેન કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે. એટલે ઉગ્ર વિરોધ આ શાળાની બહાર જોવા મળી રહ્યો છે, જેમાં કાર્યકર્તાઓ વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. એ તમામ કાર્યકર્તાઓને હાલ અટકાયત કરવામાં આવી છે અને ઘર્ષણની પરિસ્થિતિ પણ કાર્યકર્તા અને પોલીસની સાથે જોવા મળી. કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. દ્રશ્યમાં જોઈ રહ્યા છો, પોલીસ દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પોલીસ લોકોને પકડી કંટ્રોલમાં સ્થિતિ લાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. એનએસયુઆઈની માંગ છે શાળાની માન્યતા રદ કરવામાં આવે. ન માત્ર એનએસયુઆઈ પરંતુ વાલીઓની પણ એ જ માંગ છે કે શાળાને સીલ કરવામાં આવે. એક જ તેઓ ન્યાય માટે માંગણી કરી રહ્યા છે. તો અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ વિદ્યાર્થીનીઓને પણ હેરાનગતિ થતી હતી આ જ શાળામાં. ભૂતકાળમાં ત્યારબાદ દૂષણ પણ એટલી જ હદે આ શાળામાં વધી ગયું હતું અને એટલે જ વિરોધ પ્રદર્શન ઉગ્ર થઈ રહ્યું છે. આજે બીજા દિવસના દ્રશ્યો પણ તમે જોઈ લો. ચારે તરફ આક્રોશ છે. શાળાને સીલ મારવાની માંગ કરાઈ રહી છે. તો પ્રાથમિકતા વિદ્યાર્થીઓને સુરક્ષાને લઈને હોય છે અને એ જ સુરક્ષા સલામતી નથી મળી રહી, જેના માટે વાલીઓ મેદાને આવી ગયા છે. જો કે આસપાસના વિસ્તારમાં પણ સ્થિતિ કેમ ના બતાવ્યા વિડીયો? કાલે મીડિયા વાળાએ કોન્સ્ટેબલોએ અમને લેડીઝોને માર્યા છે. કેમ મીડિયા વાળાએ બહાર ડિક્લેર ના કર્યું? હું બધા મીડિયા વાળાને કહું છું, કેમ નથી કરતા? દારૂની બોટલ, ડ્રગ્સ કાલે બધા મીડિયા વાળા સામે દેખાયા છે. કેમ ના દેખાડ્યું? દેખાડો. ક્યાં મળે છે ડ્રગ્સ, દારૂ? અરે બધું. અને કાલે બધાને દેખાડ્યું તું. કાલે ખેંચીને કાઢ્યું તું બહાર. કોઈએ નથી. ક્યાંથી આપણે કોટરી હતી ને, તોડફોડ કરી છે એ લોકો. અમને વાલીઓ દ્વારા અનેક આરોપો પણ લગાવવામાં આવ્યા છે. દારૂની બોટલો અંદર પડી છે. જોકે નશાકારક પદાર્થો પણ મળી આવ્યા છે. વાલીઓનું આ કહેવું છે. હત્યાથી હાહાકાર મચેલો છે. બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં ઘર્ષણ સર્જાયેલું છે. લોકોના ટોળે ઉમટી પડ્યા છે. સ્થિતિ ખૂબ જ તંગ બની ચૂકી છે. ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. હજુ પણ આ આક્રોશ વધી રહ્યો છે. મોટા પ્રમાણમાં પોલીસની ટીમો પણ ખડકી ચૂકી છે, કારણ કે મોટા પ્રમાણમાં લોકો એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. શાળાને સીલ કરવાની માંગ છે. જો કે આસપાસની શાળામાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને લઈ અન્ય આસપાસની શાળા દ્વારા નિર્ણય કરાયો છે અને આજે પણ આસપાસના વિસ્તાર સુધી આ જ સ્થિતિ છે. આ જ હલ્લાબોલ, એ જ વિરોધ પ્રદર્શન અને વાલીઓ પણ એ જ પૂછી રહ્યા છે કે અમારા બાળકોની સલામતીનું શું, સુરક્ષાનું શું. શાળાની બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓનો જમાવડો થયેલો છે. એનએસયુઆઈ પણ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. શાળા બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો શાળા મેનેજમેન્ટ સામે પણ એટલા જ સવાલ. હાલ હું મણિનગર વિસ્તારમાં ઉપસ્થિત છું અને ત્યાંના
દ્રશ્યો છે કે ઠેર ઠેર બંધનું એલાન આપવામાં આવી રહ્યું છે. તમામ જે લોકો છે તે લોકો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. જે દુકાનો ચાલુ છે તે બંધ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે, કારણ કે એક નિર્દોષે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે તમામ જે લોકો છે તે લોકો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઠેર ઠેર જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદમાં ખોખરા, મણિનગર, ઈસનપુર, ઘોડાસર વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાંના આ દ્રશ્યો છે કે હાલ તમામ જે દુકાનો છે તે દુકાનો બંધ જોવા મળી રહી છે અને લોકો એક જ માંગ કરી રહ્યા છે કે બસ કે જે મૃતક છે નયન 7 ડે સ્કૂલનો જે વિવાદ સામે આવી રહ્યો છે ત્યારે આ મૃતકને નિર્દોષને ન્યાય મળે તે માંગ સાથે હાલ તમામ લોકો જે છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ખોખરા વિસ્તારમાં પણ હવે જે લોકો છે તે લોકો જઈ રહ્યા છે અને આ મામલે ન્યાયની જે માંગ છે તે માંગ કરવામાં આવી રહી છે. 2 દિવસથી ખાસ કરીને આ જે વિવાદ છે તે સામે આવી રહ્યો છે. ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના તમામ જે પ્રયાસ છે તે પોલીસ તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે અને મણિનગર, ઘોડાસર, ઈસનપુર વિસ્તારની વાત કરવામાં આવે તો તમામ જે શાળાઓ છે, દુકાનો છે તે પણ હાલ બંધ જોવા મળી રહી છે. કેમેરામેન યોગેશ ઠક્કર સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અને આ વખતે આપણી સાથે અર્પિત પણ જોડાયેલા છે. અર્પિત, એક તરફ એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરે છે, વાલીઓ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, શાળાને સીલ કરવાની માંગ છે. હાલ ત્યાં સ્થિતિ કેટલી તંગ છે? પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે, કેમ કે જે વાલીઓ છે વાલીઓ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. સાથે સાથે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકો, આસપાસના લોકો, તેઓ પણ આક્રોશ પ્રગટ કરી રહ્યા છે, કેમ કે અહીં જે વિદ્યાર્થીની હત્યા થઈ હતી એ મામલે લોકોમાં આક્રોશ છે. જે વિદ્યાર્થીનીઓ છે, વિદ્યાર્થીનીઓ પણ અહીંયા જસ્ટિસ એટલે કે શેના માટે વિરોધ? આ તમે અહીંયા લોકો સ્થાનિક છો? અમારા હિન્દુનો એક છોકરો મર્યો છે એટલે અમે વિરોધ કરી રહ્યા છે. પોલીસ અમને સપોર્ટ નથી કરતી, ઉલટા લાઠીચાર્જ કરી રહી છે અમારા એનએસયુઆઈના છોકરા ઉપર અને વાલીઓ ઉપર ને સ્કૂલના સ્ટુડન્ટો ઉપર પોલીસ લાઠીચાર્જ કરી રહી છે. આપ જુઓ, અન્ય કેટલીક વિદ્યાર્થીનીઓ છે તેઓ પણ અહીંયા સ્કૂલમાં ભણે છે. તમે અહીંયા સ્કૂલમાં ભણો છો બેન? હા. તમને શું ખબર પડી છે ગઈકાલે આ ઘટના થઈ છે પછી તમને શું મેસેજ આપવામાં આવ્યો છે અને સ્કૂલમાં બીજું શું શું ચાલે છે? એવું તો સ્કૂલમાં બહુ બધું ચાલે છે, એમ નથી એક જ વસ્તુ ચાલે છે, બહુ બધું ચાલે છે સ્કૂલમાં અને એ લોકો બહુ દિવસ આવું થાય છે. 2 દિવસની છુટ્ટી સ્કૂલમાં મેસેજ આવી ગયો છે કે 2 દિવસની છુટ્ટી આવશે. કોઈ પણ બાળક સ્કૂલમાં નહીં આવશે 2-3 દિવસ સુધી. जो हुआ वो गलत हुआ है, उसके खिलाफ आवाज उठानी चाहिए. આપ જોઈ રહ્યા છો કે બેન, તમારું બાળક અહીંયા ભણે છે? हाँ, मेरी बेटी पढ़ती है. બેન, તમે અહીંયા ભણો છો તો કેવા પ્રકારની પ્રવૃત્તિઓ અહીંયા થાય છે? જેટલું થતું હશે અંદર ને અંદર રાખવામાં આવે છે, બહાર આવતું નથી કદાચ, એવું લાગે છે તમને? ऐसा कुछ भी नहीं है, लेकिन यहाँ पे अगर कोई बच्चा अगर अपनी प्रॉब्लम मैम को बताता है तो मैम अब स्टैंड नहीं लेती है. मैम बस बोलती है कि इग्नोर करो या अपने आप में बच्चों को देख लो. हमारी भी प्रॉब्लम हमने मैम को बताई है, लेकिन मैम ऐसा ही बोलती है कि अपने आप में देख लो, हमें मत बताओ. मैनेजमेंट अच्छा नहीं है और हर चीज को बस दबाया जाता है बातों से, और कुछ नहीं है. તો આપ જોઈ રહ્યા છો કે આસપાસના લોકો પણ છે એ વિરોધમાં જોડાયા છે, કેમ કે ગઈકાલે તો વિરોધ નોંધાવ્યો હતો, ગઈકાલે પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવ્યો હતો, પણ આજે જ્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકો પણ આ વિરોધમાં જોડાયા હતા. અને આ બરાબર મેલડી માતાનું મંદિર આવેલું છે, એ મેલડી માતાના મંદિરની સામેના ભાગમાં જેટલા લોકો વિરોધ નોંધાવી રહ્યા હતા એ તમામ લોકોને હાલ પોલીસે અટકાયત કરવાની શરૂઆત કરી છે. એ કાકા છે, એ કાકા પણ અહીંયા વિરોધ નોંધાવી રહ્યા હતા, એ કાકાને પણ અહીંયા લઈ જઈ રહ્યા છે અને એ કાકાની સાથે પણ ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ છે. મારા સહયોગીને કહીશ કે આગળ જઈને બતાવવાનો પ્રયાસ કરીશું, કેમ કે જે વિરોધ નોંધાવતા હતા એ વિરોધ નોંધાવી રહેલા કેટલાક સિનિયર સિટીઝન છે, એ સિનિયર સિટીઝનને પણ અહીંયા ઉચકી અને પોલીસે ટીંગાટોળી કરી અને તેમને પકડીને પોલીસ વેનમાં લઈ જઈ રહ્યા છે, કેમ કે જ્યારે ગઈકાલે આ ઘટના બની હતી જેને લઈને વાલીઓમાં આક્રોશનો માહોલ હતો. ઉપરાંત સ્થાનિક લોકો, આજુબાજુના જેટલા લોકો છે એ લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે, આક્રોશનો માહોલ છે. ત્યારે 2 સિનિયર સિટીઝન અહીંયા વિરોધ નોંધાવી રહ્યા હતા, એ 2 સિનિયર સિટીઝનોને પણ લઈ જવામાં આવી રહ્યા છે. એટલે આપ જો 2 સિનિયર સિટીઝન છે, એ સિનિયર સિટીઝનની પણ હાલ અટકાયત કરી લેવામાં આવી છે. સ્કૂલની બરાબર બહાર, સ્કૂલની સામેના ભાગમાં જે લોકો હતા, વિરોધ નોંધાવી રહેલા લોકો હતા, એમને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે. એટલે ફરી એકવાર આજે
અફરાતફરીનો માહોલ શાળાની બહાર જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે ઘર્ષણની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. ફરીથી મારા સહયોગી કહીને કહીશ કે ત્યાં એટલે કે જ્યાં જે મંદિર આવેલું છે, મણેશિયા સોસાયટી આવેલી છે, ત્યાં જઈ અને લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. એ પહેલાં તમે જો રસ્તા પર કેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે. અફરાતફરીનો માહોલ છે, ટ્રાફિક જામની પરિસ્થિતિ છે, ફૂલ ફોર્સ પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્ત પણ છે. છતાંય જે લોકો અહીંયા વિરોધ નોંધાવવામાં સફળ થયા છે, કેટલાક લોકો એટલે કેટલીક મહિલાઓ પણ આપ જુઓ કે આ પોલીસની કામગીરી છે. પોલીસની કામગીરી સાથે સાથે ભાઈ તમે કોણ છો ને શાના માટે અહીંયા? અમે યુથ કોંગ્રેસમાંથી, મારું નામ અભિષેક શર્મા છે, યુથ કોંગ્રેસ વટવા વિધાનસભાનો ઉમેદવાર છું. જ્યારે 7 ડે સ્કૂલ જે પોતાને ICSE બોર્ડ કહે છે, ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલ ગણવામાં આવે છે, એ સ્કૂલની અંદર 8મી ક્લાસનો છોકરો 10મા ધોરણના છોકરાને મર્ડર કરી નાખે છે અને ચક્કુ મારવાનો પ્રયત્ન કરે છે. છોકરો સ્કૂલ પ્રાઇમિસીસમાં આવીને બેસે છે, સ્કૂલમાં આવીને છોકરો સ્કૂલમાં આવે છે, સ્કૂલની અંદર સિક્યોરિટી વાળા 20-25 મિનિટ છોકરો તડપે છે, એના ઉપર ધ્યાન નહીં આપતા. એનો કોઈ મિત્ર એને રિક્ષામાં નાખીને એવું તો શું ચાલે છે શાળામાં કે જેઓ શાળાના સંચાલકો છુપાવી રહ્યા છે? શાળાની અંદર વાલીઓની શિકાયત છે કે છોકરાઓ કોલ્ડ્રિંકની બોટલમાં દારૂ લઈને આવે છે ને પીવે છે. એક છોકરીની કાલે ઇન્સ્ટાગ્રામમાં બાઈટ હતી કે મારી જોડે પણ અઠવાડિયા પહેલા 2 છોકરાએ મારી જોડે ગેરવર્તન કર્યું, મને માર્યું, જેના લીધે મને પગમાં ફ્રેક્ચર આવ્યું. ત્યારે પણ શાળાના સંચાલકોએ કાંઈ નહીં કર્યું. 25 વર્ષથી શાળાના અંદર એક જ પ્રિન્સિપલ છે, એ પ્રિન્સિપલને એટલી ખબર નથી પડતી કે અમારો મેનેજમેન્ટ કેવી રીતે ચાલે. જોઈ રહ્યા છો કે અહીંના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓના વાલીઓની સાથે સાથે જેટલા પરિચિત લોકો છે તેઓ પણ ત્રસ્ત છે. અહીંયા શાળા પ્રશાસન દ્વારા કોઈ ઠોસ અને સચોટ કાર્યવાહી પણ ન કરવામાં આવતી હોવાનો આરોપ, એ પ્રકારનો દાવો અહીંના લોકો કરી રહ્યા છે. થોડા સમય પહેલા 2 મહિલાઓ હતી, એ મહિલાઓએ પણ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. અને હવે જુઓ આ રેલી લઈને આવ્યા છે, આ સમાજના લોકો રેલી લઈને આવ્યા હતા. ભાઈ જય શ્રી રામ, જય શ્રી રામના નારા સાથે. અચ્છા ભાઈ, તમે આ પોસ્ટર વી વોન્ટ જસ્ટિસ ફોર નયન આપ જોઈ રહ્યા છો, બાઇક રેલી નીકળી છે ત્રિરંગાની સાથે, જય શ્રી રામના નારા સાથે, ત્રિરંગાની સાથે. અહીંયા જે સિંધી સમાજના લોકો હતા, અગ્રણીઓ હતા, એ અગ્રણી લોકો અહીંયા જે દુકાનો બંધ કરવા નીકળ્યા હતા, એ દુકાન બંધ કરવાના લોકો હવે આ વિરોધમાં જોડાયા છે. ભાઈ શેના માટે નીકળ્યા? રેલી સ્કૂલ માટે. તો જય શ્રી રામના નારાની સાથે સિંધી સમાજના પ્રતિનિધિઓ, આગેવાનો, અગ્રણીઓ અહીંયા વિરોધ નોંધાવવા નીકળ્યા છે. મણિનગર LG હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં જે વિરોધ નોંધાવી રહેલ અને જેટલા લોકોએ દુકાનો બંધ કરાવી હતી, એ તમામ લોકો હવે રેલી સ્વરૂપે આ રસ્તા પર નીકળ્યા છે. ભાઈ ક્યાંથી આવો છો તમે? ક્યાંથી આવો છો ને શાના માટે આવ્યા, ક્યાંથી આવ્યા? આ બધા જસ્ટિસ માટે આવ્યા છે, જસ્ટિસ જોઈએ છે અમને. આ નહીં ચાલે. જય શ્રી રામ. બંધ કરાવો, સ્કૂલ બંધ કરાવો. ભાઈ તમે શું કેવું છે? સાંજે 5 વાગે રેલી નીકળવાની છે અમારી મણિનગર સિંધી માર્કેટથી 7 ડે સ્કૂલ. તમે ક્યાંથી આવો છો? દુકાનો બંધ કરાવતા કદાચ આવ્યા? મણિનગરથી આવી રહ્યા છીએ. મણિનગરથી આખો પટ્ટો બંધ કરતા અમારી એક જ શરત છે, ન્યાય જોઈએ, ન્યાય. તો આપ જોઈ રહ્યા છો સિંધી સમાજના પ્રતિનિધિઓ છે, તેઓ પણ મણિનગર LG હોસ્પિટલ આવેલી છે એની આસપાસના વિસ્તારોમાં જેટલી દુકાનો બંધ કરાવી હતી, અને દુકાનો બંધ કરાવ્યા પછી હવે બાઇક રેલી સ્વરૂપે પોતાના વાહન પર અહીંયા આવ્યા છે અને શાળાની બરાબર બહારના રસ્તા પરથી અહીંયા પસાર થઈ રહ્યા છે. અને તેમની પણ એક જ માંગ છે કે જે શાળામાં દુર્ઘટના બની છે, એ દુર્ઘટના મામલે. બેન તમે વિરોધ માટે આવ્યા છો અહીંયા? મને આ કહેવું છે કે ગઈકાલે જ્યારે આ બનાવ બની રહ્યો હતો, મારો છોકરો આ જ કોલેજમાં જાય છે, બરાબર છે. 12:30 વાગે આ બનાવ બન્યો છે, એના પરતે મારો છોકરો 3 વાગે ઘરે આવ્યો છે, કોલેજ બતાવીને જ ઘરે આવ્યો છે. તો આ લોકોમાં આટલી શરમ નથી કે એ વખતે બનાવ બન્યો છે તો એટલીસ્ટ તમે કોલેજ બંધ કરાવો. એ લોકોએ કોલેજ નથી બંધ કરાવી. છોકરાઓને કાનો કાન ખબર પડવા નથી દીધી કે બહાર આટલો બધો મોટો હાદસો થઈ ગયો છે, તો એ લોકોએ કોલેજ ચાલુ રાખ્યું છે. આ કોલેજને બંધ થવી જોઈએ, બીજું કોઈ વસ્તુ નથી. આ કોલેજને બંધ થવી જોઈએ બસ. આ દુર્ઘટના બન્યા પછી એક વાલી તરીકે તમને કેટલી ચિંતા, કેટલો ડર ને ભયનો માહોલ? ચિંતા એટલી છે ને કે રડી રડીને અમારો હાલ બેહાલ થઈ ગયો છે કે અમારા છોકરાઓ માટે તમે શું કરી રહ્યા છો? તમે મોટા નરાધમો છો. તો મેં મારા છોકરા માટે શું કરી રહ્યા છો? અંદર બેસીને તમે મજાના છો. એ વખતે વોટ્સઅપ ઉપર શું ચલાવતા હતા
કે આ એક્ટિવા કોણે રોંગ સાઈડમાં મૂકી છે. વોટ્સઅપ ઉપર અંદર કોલેજમાં એ ચાલી રહ્યું હતું કે આ એક્ટિવા કોણે રોંગ સાઈડમાં મૂકી છે. જ્યારે કે કોઈ માનો છોકરો બહાર મરી ગયો છે ત્યારે કોઈને એ ખબર નહીં પડતી. મારું એટલું જ કહેવું છે કે આ કોલેજ બંધ કરો અને બંધ કરો બસ. આપ જોઈ રહ્યા છો બહેનો પણ અહીંયા વિરોધ નોંધાવી રહી છે. બેન, તમે અહીંયા રહો છો, તમે આપ જુઓ કે જે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોમાં પણ આક્રોશનો માહોલ છે. ઉપરાંત એનએસયુના કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા હતા, તેઓ પણ અહીંયા વિરોધ નોંધાવી રહ્યા છે. ભાઈ, તમે ક્યાંથી આવ્યા છો અને અહીંયા શાળામાં કેવા કેવા ધંધા ચાલે છે? અહીં શાળામાં બધું જ ચાલે છે A to Z, અને સૌથી પાર્સલ શાળા છે આ. અમદાવાદની સૌથી પાર્સલ શાળામાં આનું નામ આવે, કેમ કે આમાં ખાલી ક્રિશ્ચન લોકોને સપોર્ટ કરવામાં આવે છે, બાકી કોઈ લોકોને સપોર્ટ કરવા નહીં. અત્યારે આ જગ્યાએ કોઈ ક્રિશ્ચન છોકરાને થયું હોય તેને મેડિકલ ટ્રીટમેન્ટ પણ મળતી, બધું એની જોડે થતું, પણ આ હિન્દુ છે એટલે કોઈ સામે જોતું જ નથી. આ શાળા અમને જસ્ટિસ જોઈએ છે અમારા ફ્રેન્ડ માટે. તમારા મિત્ર હતા? હા, અમારા મિત્ર હતા, અમારા જુનિયર છે મારો. હા, અમે લોકો એક સાથે હતા NCC. એ કહો કે જેને હત્યા કરી છે એને તમે ઓળખો છો? ઓળખું તો છું એમ, પણ એમ ખાલી એટલો સારો ફ્રેન્ડ નથી મારો, પણ એને જોઈ લો છે. એની વૃત્તિ કેવી હતી? જેને હત્યા કરી છે એનો સ્વભાવ કેવો હતો? ભૂતકાળમાં એની સામે કોઈ ફરિયાદ નોંધાવી હતી? કોઈએ ફરિયાદ કરી હતી? હા, અને આ ફરિયાદ એકવાની, આ ફરિયાદ થતી જ આવે છે, સ્ટાર્ટિંગ થતી આવે. આ સેમ ઇન્સિડન્ટ મારી સાથે બી એક વર્ષ થયો હતો, પણ એ તો અમે લોકોની અમારી હિંમત હતી, અમે સોર્ટ આઉટ કરી દીધું. અમને બી 12 થી 20 થી 25 લોકો મારવા હતા દંડા અને ચક્કુ લઈને. સ્કૂલમાં ભણો છો બધા? અમે બધા આ સ્કૂલના સ્ટુડન્ટ છીએ, પણ આટલા વર્ષથી અમે કોઈ પણ આ લોકો કશી વસ્તુની રિસ્પોન્સિબિલિટી લેતા નથી. કંઈ પણ પિકનિક વગેરે જવાનું હોય તો કહે છે કે તમે કન્સેન્ટ લેટર લખો, તમારો છોકરો તમારી જિમ્મેદારી પર અહીંયા આવે છે પિકનિક પર. અને અત્યારે બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સનું, જો માની લો તમે કંઈ કહેવા જાઓ તો કેવી રીતે ડરાવતા સ્કૂલવાળા તમને? અત્યારે એમ કહે છે કે તમે અત્યારે ઇગ્નોર કરો, અમે કંઈક નિવેડો લાવીશું, પણ કંઈ કરવામાં આવતું નથી. અને અત્યારે બધા પેરેન્ટ્સને એવું જ કહેવું છે કે હિન્દુ અને મુસ્લિમ્સને અલગ કરો, યા તો હિન્દુને LC આપી દો, યા તો મુસ્લિમ્સનું અહીંયાથી નીકાળો બહાર. અત્યારે બધા પેરેન્ટ્સનું એવું જ માનવું છે. ભાઈ પણ વિરોધ નોંધાવી રહ્યા. ભાઈ, તમે શું નામ છે? તમે સ્કૂલમાં ભણો છો? ના, મારો દોસ્ત, નયન મારો દોસ્ત છે અને ઓમપ્રકાશ બી મારો દોસ્ત છે. આ જે ભાષા હતા, હું મુક્ત જીવનમાં કબડ્ડીના પ્રેક્ટિસ કરતો હતા. તમારો મિત્ર, તમારી કેટલી મિત્રતા હતી, એનો સ્વભાવ કેવો હતો અને કેટલો તમે યાદ કરશો, કેમ કે તમારો મિત્ર નયન રહ્યો નથી હવે? મને મારો મિત્ર વાપસ જોઈએ, મારા મિત્ર મને વાપસ જોઈએ. આ શું હતા કે ચાકુ લઈને મારી દીધો? ભૂલ શું હતા એના ભૂલ શું હતા? ફાલતુમાં મારી ગયો ને બેચારો. મારા મિત્ર બહુ નેક હતા. જોઈ રહ્યા છો, જે મૃતક છે એ મૃતકના મિત્રો પણ એની શાળામાં ભણતા હતા, સાથે સાથે એને જાણતા હતા. એ તમામ લોકો અહીંયા રસ્તા પર ઉતરીને વિરોધ કરવા પહોંચ્યા છે અને હવે પોલીસે જે વિરોધ કરી રહેલા સ્થાનિક લોકો છે, NSUના કાર્યકર્તાઓ છે, એ તમામ લોકોને પકડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે. એ જેટલા પોલીસ કર્મી છે, અહીંયા જેટલા વિરોધ પ્રદર્શનકારી લોકો છે, એમને અહીંયા હટાવવામાં લાગી છે, એમને દૂર ખસેડવા માટેના પ્રયાસ કરી રહી છે. અને આપ જુઓ, જેટલા બાકી રહેલા સ્થાનિક લોકો હતા, જેટલા એ લોકો વિરોધ અહીંયા નોંધાવી રહેલા હતા, એ બધાને અહીંયા લઈ જવામાં આવી રહ્યા છે. અને નજીકના પોલીસ સ્ટેશનમાં જેટલા લોકો છે, વિરોધ કરી રહેલા લોકો, એ તમામને અહીંયા લઈ જવામાં આવી રહ્યા છે. એટલે કંઈક આ પ્રકારની અફરાતફરીનો માહોલ અહીંયા શાળાની બહારના ભાગે જોવા મળી રહ્યો છે. એક તરફનો ટ્રાફિક પણ તમે જોઈ રહ્યા છો, એ ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ સામેનો હિસ્સો છે કે મણસિયાવાસ સોસાયટી આવેલી છે, ત્યાંના લોકોમાં પણ આક્રોશ હતો. સાથે સાથે જેટલા આસપાસના લોકો છે, એ લોકોમાં પણ વિરોધ, આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. એટલા માટે જ અહીંયા રસ્તા પર વિરોધ કરવા માટે તેઓ ભેગા થયા હતા. પરંતુ હવે જે વિરોધ કરી રહેલ પ્રદર્શનકારી નેતાઓ હતા, કાર્યકર્તાઓ હતા, NSUના તમામને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે. આ પહેલાં, થોડા સમય પહેલાં તમે જોયું હશે તો જે નેતાઓ હતા અને જે સિંધી સમાજના લોકો હતા, અહીંયાથી નીકળી રહ્યા હતા, એ તમામ લોકોને અહીંયાથી વિરોધ કરી અને જઈ રહ્યા હતા. અને હવે તમે જુઓ, મારા સહયોગીને કહીશ કે ફરી આપણે બતાવવાનો પ્રયાસ કરીએ કે જેટલા કાર્યકર્તાઓ છે, એ કાર્યકર્તાઓને, મારા સહયોગીને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે કે જે કાર્યકર્તાઓ છે એમને લઈ જવામાં આવી રહ્યા છે. અને
હવે આ રસ્તો ક્લિયર કરાવવા માટેના પ્રયાસ છેલ્લા અડધો કલાકથી ઉપર થઈ ગયો સ્થાનિક પોલીસ દ્વારા, ઉપરાંત જેટલી પોલીસની મદદ અહીંયા લેવામાં આવી છે એ તમામ પોલીસ અહીંયા લોકોને ખસેડવાનો પણ પ્રયાસ કરી રહી છે અને હવે ધીમે ધીમે એમાં સફળતા પણ મળી રહી છે. પરંતુ જે મુખ્ય રસ્તો આવેલો છે એ મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. રસ્તો ક્લિયર કરાવવા માટે પોલીસની ટીમ લાગેલી છે અને બીજી તરફનો માહોલ આપને બતાવું, એક તરફથી બીજી તરફનો માહોલ તો ત્યાં પણ આપ જુઓ કે ભારે માત્રામાં એટલે કે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એ પોલીસ બંદોબસ્ત હવે જે વિરોધના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ થઈ હતી, અફરાતફરીનો માહોલ મચ્યો હતો, એ તમામ લોકોને એક બાજુ કરી અને રસ્તો ક્લિયર કરાવવા માટે પણ તેઓ લાગેલા જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા એનએસયુના કાર્યકર્તાઓ અહીંયા શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર પર પહોંચ્યા હતા, પણ હવે એ તમામ કાર્યકર્તાઓને અહીંયાથી લઈ જઈ બિલકુલથી, એટલે કે તમામ લોકો એનએસયુઆઈના જે કાર્યકર્તા લઈ જવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા. કોઈ પણ પ્રકારની આ કોઈ આપની રીત છે રીતે અમને લઈ જવાની? અમે છોકરાના ન્યાય માટે આવ્યા હતા. બિલકુલથી, એટલે કે અહીંયા તમામ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. શાળાની બહારના આપને દ્રશ્યો બતાવીશ અહીંયા કે પોલીસની અનેક જે ગાડીઓ છે તે ગાડી એ તમામ લોકોને અહીંયાથી લઈ જવામાં આવ્યા છે, ખસેડવામાં આવ્યા છે. વિરોધના પગલે મોટી સંખ્યામાં પોલીસનો ખાપલો પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો હતો અને હવે અંતે જેટલા લોકો અહીંયા વિરોધ નોંધાવી રહ્યા હતા એ તમામ લોકોને આ શાળાની બહારનો રસ્તો છે એ ત્યાંથી લઈ જઈ અને તમામ લોકોની હાલ અટકાયત કરી લેવામાં આવી છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અહીંયા હાજર જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર અહીંયા ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને 7 ડે સ્કૂલની બહારનું આ દ્રશ્યો છે કે જાણે પોલીસ છાવડી બની ગયું હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. વીએચપી હોય, એનએસયુઆઈ હોય, તમામ લોકો હવે એકજૂટ થયા છે અને બસ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે મૃતક નયન છે તેને ન્યાય મળવો જોઈએ અને શાળાના જે અધિકારીઓ છે, શાળાના જે પ્રિન્સિપાલ છે કે પછી તેમની સામે પણ જે કાર્યવાહી છે તે કરવા માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન યોગેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદમાં 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા અને તેને લઈને અત્યારે એનએસયુઆઈનો આ હલ્લાબોલ, કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા છે. 7th ડે સ્કૂલની બેદરકારીનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે. સ્કૂલ સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ એનએસયુઆઈ માંગ કરી રહ્યું છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ છે અને અત્યારે જોઈ શકાય છે એનએસયુઆઈના કાર્યકર્તાઓનું ઘર્ષણ પોલીસ સાથે અને અટકાયત પણ કરવામાં આવી છે. કેટલાક વાલીઓ સાથે પણ પોલીસનું ઘર્ષણ થયું છે. જસ્ટિસ ફોર નયનના બેનર સાથે એનએસયુઆઈએ વિરોધ કર્યો છે. તો 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ છે અને આ સ્કૂલની હવે માન્યતા કાયમ માટે રદ કરવા માટે એનએસયુઆઈ માંગ કરી રહ્યું છે. શાળાને તાળાબંધી કરવા આવેલા કાર્યકર્તાઓને પણ પોલીસે અટકાવ્યા છે. સ્કૂલનું કાયમ લાયસન્સ જે છે તે રદ કરવા માટે એનએસયુઆઈ માંગ કરી રહ્યું છે. આજે હંગામાનો આ બીજો દિવસ છે. શાળામાં ગાંજો, સિગારેટ પીવાનું દૂષણ ચાલે છે તેવું પણ એનએસયુઆઈ કાર્યકરે આક્ષેપ કર્યા છે. શાળામાં ગેરરીતિ પ્રવૃત્તિઓ થતી હોવાથી શાળા બંધ થવી ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજાગર કરવાની જગ્યાએ આ શાળામાં એક મર્ડર થઈ ગયું છે અને તેને લઈને આજે હંગામાનો બીજો દિવસ છે. શાળામાં અગાઉ પણ અનેક વખત મારામારી થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે, વાલીઓ પણ કહી રહ્યા છે અને હવે લોકોએ વી વોન્ટ જસ્ટિસના નારા સાથે હંગામો કર્યો છે, હલ્લાબોલ કર્યો છે અને પોલીસ સાથેનું આ ઘર્ષણ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા છે. 2-3 દિવસ સ્કૂલ ન આવવા પણ અત્યારે સંચાલકો, જે સ્કૂલ સંચાલકો છે તેમને વિદ્યાર્થીઓને બાંયધરી આપી દીધી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા માનસી લાઈવ જોડાઈ ગયા છે. માનસી, 7th ડે સ્કૂલમાં આજે સતત 2 દિવસથી હંગામો થઈ રહ્યો છે. પોલીસ, વાલીઓ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે. સાથે સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે, હંગામો કરી રહ્યા છે. ત્યાં અત્યારે કેવી પરિસ્થિતિ છે, શું કહી રહ્યા છે લોકો? દીપિકા, હું હાલની વાત કરવામાં આવે તો 7 ડે સ્કૂલની બહાર છું અને ત્યાંના દ્રશ્યો છે હાલ કે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એનએસયુઆઈ હોય કે તમામ સિંધી સમાજના લોકો હોય
તેઓ આવી પહોંચ્યા છે અને બસ લોકોની બસ એક જ માંગ છે કે જે મૃતક છે કે જેની સાથે આ ઘટના ઘટી હતી તેને ન્યાય મળવો જોઈએ. બસ એક જ માંગ સાથે અહીંયા જે લોકો છે તે લોકો રોડ ઉપર ઉતરી આવ્યા છે. NSUIના કાર્યકર્તાઓની પણ વાત કરવામાં આવે તો NSUIના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પ્લે કાર્ડ સાથે અહીંયા વિરોધ કર્યો હતો. સાથે જ સ્કૂલની બહાર એટલે કે સ્કૂલ સામે પણ ખાસ કરીને આક્ષેપો કર્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ 7 ડે સ્કૂલની બહારના દ્રશ્યો છે કે જાણે પોલીસ છાવણી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા અનેક લોકો પણ રોડ ઉપર ઉતરી આવ્યા છે. વિવિધ જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વિરોધ પ્રદર્શન છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે. NSUIના તમામ જે કાર્યકર્તાઓ છે તેમની તો ધરપકડ કરી જ છે. તેની સાથે સાથે અહીંયા ખાસ કરીને વાત કરવામાં આવે તો જે લોકો છે તે લોકોએ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. ખોખરા મણિનગર ઈસનપુર વિસ્તારની વાત કરવામાં આવે અહીંયા તો ખોખરા ઈસનપુર મણિનગર વિસ્તારની તમામ જે શાળાઓ છે તે શાળાઓ પણ બંધ જોવા મળી રહી છે. જે દુકાનો છે, જે ધંધા રોજગારની જે વાત કરવામાં આવે તો તે પણ બંધ જોવા મળી રહ્યું છે. એટલે કે આ વિસ્તાર જાણે ઠેર ઠેર પોલીસ છાવણીમાં બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સિંધી સમાજના જે લોકો છે દીપિકા, તે પણ રોડ ઉપર ઉતરી આવ્યા છે અને તેમની પણ એક જ માંગ છે કે તેમને ચોક્કસથી ન્યાય મળવો જોઈએ, કારણ કે આ જે ઘટના છે તે જી બિલકુલ. આભાર માનસી વિગત સાથે જોડાયા તે બદલ.